સો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। તો કેમ છો મારા મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો મસ્ત મજાનું રોંઢું થઈ ગયું છે। હા, તો તમે વિચારતા હશો કે હમણાં મારા વ્લોગ રોજના રોજ કેમ નથી આવતા, પણ એના ઘણા બધા કારણો છે। પણ એમાંનું મેઇન કારણ એ છે કે હમણાં મારી એક્ઝામ આવે છે, એટલે એની તૈયારીમાં હોય એટલે વ્લોગ શૂટ હમણાં નથી થઈ શકતા। તો એના માટે આઈ એમ રિયલી સોરી। અને મૂકશું, આપણે વ્લોગ મૂકશું, પણ આમ જે રોજના રોજ આપણે મૂકતા ને એવી રીતના હમણાં વિડીયો શૂટ નહીં થાય, કારણ કે એક્ઝામ આવે છે એટલે। અને બે ત્રણ દિવસે આપણે એક બે વ્લોગ મૂકતા રહેશું અને તમે જોઈને એન્જોય કરજો। અને હા, આપણે શોર્ટ વિડીયો તો મૂકીએ જ છીએ રોજના, એટલે એ જોઈને તમે એન્જોય કરજો। અને મને એવું જાણવા મળ્યું કે હમણાં તમે મારા વિડીયો જોવાનું બંધ કરી દીધું છે, તો મારા વિડીયો જોવાનું તમે બંધ કરોમાં, મજા આવશે, ફન કોમેડી અને મજા આવશે બધા ફેમિલીને। તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મને આગળ ને આગળ સપોર્ટ કરતા રહ્યો એવી જ મારી પ્રાર્થના છે તમારા લોકોને। સો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ સપોર્ટ મી। અને બસ, બાકી તો બીજું કાંઈ નહીં, બધા હવના કામ કરે છે। તો મેં કીધું હમણાં તમને આગલા વ્લોગમાં પણ કહેવું હતું, પણ એ વ્લોગમાં ભૂલાઈ ગયું હતું મને। મેં કીધું કે સારું ચાલો આનો એક મેન શોર્ટ્સ કટકો છે ને હું તમને બતાવી દઉં, મીન્સ કે આપી દઉં કે કયા કારણોસર મારા વ્લોગ હમણાં નથી આવતા। તો બસ, બાકી કંઈ કારણ નથી, આ આપણી એક્ઝામ આવે છે એ જ કારણ છે। અને એક્ઝામ પતી જાય એટલે આપણે રેગ્યુલર વ્લોગ્સ મૂકતા રહેશું। તો સારું ચાલો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સો હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ।